દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાવથરા જિલ્લાના ડેડુવા ગામમાં રહેતા યુવક દ્વારા જે રીતે યુવતીના પરિવારજનો દ્વારા અમાનવીય અત્યાચાર કરવામાં આવ્યો, અપહરણ કરીને ત્યારબાદ તેને ગામમાં લઈ જઈને મહિલાઓના કપડાં પહેરાવીને નાચ નચાવવામાં આવ્યો। ત્યારબાદ યુવકના ગુપ્તાંગના ભાગે ટાંકણીઓ ભોંકવામાં આવી અને ટોયલેટનું પાણી પીવડાવવામાં આવ્યું। આ સાંભળીને તમે પણ હચમચી ગયા હશો, પરંતુ આ પ્રકારની માનસિકતા શૈતાની જે છે તે સામે આવી છે વાવથરા જિલ્લાના ડેડુવા ગામમાંથી। ઘટનામાં કંઈક એવું હતું કે થોડાક સમય પહેલાં આ જે પીડિત યુવક છે તે યુવતીના સંપર્કમાં આવ્યો હતો। ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ થયો હતો, જેમાં યુવતી સાથે યુવક છે તે વાવથરાથી અમદાવાદ લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે આવી ગયો હતો। ત્યારે આ બાબતે યુવતીના પરિવારજનોને ખૂબ ગુસ્સો આવ્યો। આના કારણે યુવતીના પરિવારજનોએ શોધખોળ હાથ ધરીને અંતે વટવા ખાતેથી યુવક છે તે મળી આવ્યો। ત્યાર પછી યુવકનું અપહરણ કરીને વાવથરાના ડેડુવા ગામમાં લઈ જવામાં આવે છે અને ત્યારબાદ તેના પર અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો છે, જેનાથી તમે પણ હચમચી જશો। આ ઘટનાના સંદર્ભમાં વાવથરા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે પીડિતના નિવેદનના આધારે, ને આ ઘટનામાં સામેલ આરોપીઓ સામે હવે કડકમાં કડક કાર્યવાહીની વાત પણ કરવામાં આવી રહી છે। આ મામલે શું કહી રહ્યા છે ડીવાયએસપી, તેમને સાંભળો। ને ડેડુડી ગામ છે તેની યુવતી સાથે એમને પ્રેમ સંબંધ થાય છે અને યુવતીના કુટુંબીજનો આ યુવતીને પરણાવી દેવા માંગતા હોય છે। એટલે યુવતી પોતે એવું કહે છે કે મને મારા મા બાપ પરણાવી દે છે, પરંતુ મારે ત્યાં પરણવું નથી, જેથી કરીને મને લઈ જાય। જેથી કરીને હાલના ફરિયાદી છે એ આ યુવતીને એના રક્ષણ માટે થઈને એને લઈ જાય છે, પછી રાજસ્થાન જાય છે। રાજસ્થાન જઈને ત્યાં મૈત્રી કરાર કરી લે છે અને મૈત્રી કરાર કરીને તેઓ લગભગ છેલ્લા 1 મહિનાથી અમદાવાદ રહેતા હોય છે। એ દરમિયાન આ યુવતીના સગા સંબંધીઓ, યુવતીના કુટુંબીજનો અને ખબર પડે છે અને અમદાવાદ જાય છે। અમદાવાદથી છોકરો જે હાલનો ફરિયાદી છે અને ડેડુડી ગામની જે યુવતી છે એનું બહેનું અપહરણ કરે છે। અપહરણ કરી અને લઈ જાય છે, યુવતીને દૂર કરે છે અને જે હાલનો ફરિયાદી છે એમને માર મારે છે, એમને ગોંધી રાખે છે, એવન એની પાસેથી બળજબરીથી રૂપિયા પણ પડાવી લે છે। આવું બધું કૃત્ય કરી અને એમને પછી એમના ઘરની બાજુમાં ત્યાં છોડી દે છે, જેથી 112માં ફોન થતાં 112 અમારા થરાદ પોલીસ સ્ટેશનની જાય છે અને એમને હોસ્પિટલે લઈ જાય છે। હોસ્પિટલેથી ફરિયાદ લેવામાં આવે છે। આ કામે કુલ 12 આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ છે અને બાકીના અન્ય 12 અજાણ્યા ઈસમો છે। આમ કુલ 24 ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલી છે થરાદ પોલીસ સ્ટેશનમાં અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 140(1), 115(1), 118(1), 308(2), 61(1), 189(4), 190, 351(3), 296(b) મુજબની ગુનો રજીસ્ટર થાય છે। આ ગુનાની તપાસ થરાદના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જીપી ચૌધરી તપાસ ચલાવી રહી છે। આ ગુનાના કામે હાલે 3 આરોપીઓને અમે રાઉન્ડ અપ કરી લીધા છે અને તેઓની પૂછપરછ ચાલે છે। જે આરોપીઓ રાઉન્ડ અપ થયેલા છે તેમાં ઈશ્વરભાઈ ગણેશજી માળી, પોપટભાઈ દાનાજી માળી અને કરશન પ્રભુજી માળી, આ 3 આરોપીઓ અત્યારે રાઉન્ડ અપ થયેલા છે અને તેની તપાસ થાય છે। ગુનો ગંભીર પ્રકારનો છે અને આવા ગુનાની અંદર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, જે યુવતી હતી એ પરણિત હતી કે અપરિણિત? એ દિશામાં અત્યારે તપાસ ચાલી રહી છે। પરણિત નહોતી, એને પરણાવવાના હતા હમણાં, પણ છતાં એ દિશામાં અત્યારે તપાસ ચાલી રહી છે। સાહેબ, જે 12 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને અન્ય 12 જણા છે એ યુવતીના કયા સંબંધમાં સગાવાલા થાય છે? એના નજીકના કુટુંબી, જેમ કે કોઈ કુટુંબી ભાઈ થતો હોય, કોઈ કુટુંબી એના બાપુજી, એના ફાધર, એના કાકા, એવી રીતે છે। સાહેબ, આગામી સમયમાં પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી? આવા હિનિયસ ક્રાઇમ છે। આવી રીતે કોઈને મતલબ દૂર કરવા અને આ એક ગંભીર પ્રકારનું કૃત્ય છે। આમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। આપણે સાંભળ્યા હતા ડીવાયએસપી, તેમના સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે અને જે આખો બનાવ સામે આવ્યો છે તે મામલે આરોપીઓને ઝડપવા માટે હવે વાવથરા પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે, પરંતુ જે અમાનુષી અત્યાચારની ઘટના સામે આવી છે તેને સૌ કોઈને હચમચાવી દીધો છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।